નમસ્કાર, હું કિશોર સિરાણા. ભારતીય બંધારણ ધરવૈયા એવા આંબેડકર સાહેબ દહેજ આંબેડકર ચોકમાં જે ગંદકી થઈ રહેલી છે, ખુલ્લા ઢોર આંબેડકર ચોકમાં બેસે છે અને ત્યાં તમે જોઈ રહ્યા છો. મેં ફોટા વાયરલ કર્યા છે. આખા ભરૂચ જિલ્લાએ, આખા તાલુકાએ જોયું છે કે કેટલી ગંદકી આંબેડકર ચોકમાં ના થવું જોઈએ. કારણ કે દેશના શું કહેવાય કે આખું બંધારણનું જે ઘરવૈયા હોય એવા આપણા આંબેડકર ચોકની અંદર ક્યારે બી આ ગંદકી ચાલી લેવામાં આવે નહીં. પંચાયતમાં વારંવાર સમાજના લોકોએ રજૂઆત કરેલી છે, તો વાયદા પર વાયદા કરે. તાલુકા પંચાયતના સભ્યએ જે ત્યાં ગ્રાન્ટ વાપરી છે, એ ગ્રાન્ટ વાપર્યા પછી ગ્રાન્ટ વિકાસ જો થઈ ગયો હોય ને ગ્રાન્ટ તમારી વપરાઈ ગઈ હોય તો ત્યાં જગ્યા પર આજે 20 દિવસથી કોઈ પણ જાતની સફાઈ અભિયાન કરવામાં આવ્યું નહીં. નરેન્દ્ર મોદી સાહેબ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે સબકા સાથ સબકા વિકાસ. તો અહીંયા વિકાસ એમનો અને વિનાશ ગામનો. અને સફાઈ અભિયાનની વાત કરે તો ઝીરો. અને દહેજ વિસ્તારમાં આવેલા પાછળના વિસ્તારમાં જે વિકાસના કામો બધા થયા જ નથી. જે કહેવાય કે રોડ પર નાવા ધોવાનું પાણી હોય, સંડાસનું પાણી રોડ પર હોય, અને એવા ફોટા બી 3 દિવસ પહેલા મેં વાયરલ કર્યા હતા. પણ હજુ પંચાયત દ્વારા એ વિકાસનું કામ ધડ પર લેવામાં આવ્યું નથી. અને ત્યાંથી નાના ભૂલકાઓ સ્કૂલે જતા હોય, આવતા હોય, જતા હોય, પબ્લિક ત્યાં કિચનમાં પડે અને કોઈને કોલેરો થાય તો આરોગ્ય અને જવાબદારી બધી ચૂંટેલા પ્રતિનિધિ પંચાયતની રહેશે. અને તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરવામાં આવે, નહીં તો આવનાર સમયની અંદર પંચાયતે આંદોલન કરવામાં આવશે. જય ભારત, જય માતા.